Hello everyone. From today, we are going to start the chapter number 2, that is electrical components, tools and instruments. In first chapter, you all have studied the concept of electrical field and magnetic field, power station, hysteresis loop, series and parallel connection of resistors, Ohm's law. In this chapter, you have to study the different types of wires, cables, switches, different type of meters. Okay, so our today's topic is wires, cables and switches. તો પહેલાં આપણે એ સમજશું કે વાયર એટલે શું. તો આપણા ડેઇલી રૂટીનમાં વી યુઝ ટુ કમ અક્રોસ સો મેની વાયર્સ. લાઈક આપણે લોકો છે એ જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ વાપરીએ છીએ તેમાં કનેક્શન જે આપેલું હોય છે તે જેટલા પણ વાયર્ડ ડિવાઇસ છે એ બધા એકબીજા સાથે વાયરથી કનેક્ટિવિટીથી જોડેલા હોય છે, રાઈટ. અને વાયરની ઉપર જનરલી ઇન્સ્યુલેશન હોય છે, કારણ કે આપણું જે બોડી છે તે કરંટને ડાયરેક્ટ પસાર કરી શકતું નથી, સહન કરી શકતું નથી. માટે દરેક જે વાયર છે એ ઇન્સ્યુલેટેડ હોય છે. પછી જ્યારે તમે ઉપરનું ઇન્સ્યુલેશન દૂર કરો છો તો અંદર છે એ કોપર હોય છે. જ્યારે પણ વાયરનું ઇન્સ્યુલેશન દૂર કરો છો તો અંદર શું હોય છે? ઇન્સ્યુલેશન, કોપર વાયર હોય છે, રાઈટ. તો કોપર છે એ ખૂબ સારી કંડક્ટિવિટી આપે છે, માટે આપણે જનરલી કોપરનો યુઝ કરીએ છીએ, રાઈટ. પરંતુ જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે તેમાં એલ્યુમિનિયમનો વધારે ઉપયોગ થાય છે, કારણ કે કોપરની જે કિંમત છે એ થોડી વધી જાય છે. માટે હવે આ જે વાયર છે તેના ઘણા બધા પ્રકારો છે. હવે વાયરની અંદર જે તમે કોપર જુઓ છો તેમાં આપણે એમ જનરલી છે એને ટ્વિસ્ટ કરેલો જોઈએ છીએ, વડ વાળેલો, રાઈટ. તેને સ્ટ્રેન્ડ કહેવાય છે, તેને ટેકનિકલ ભાષામાં સ્ટ્રેન્ડ કહેવાય છે. તો જો આપણે ઓછા કરંટનું વહન જોતું હોય તો ઓછા સ્ટ્રેન્ડવાળો વાયર વપરાય છે, અને વધારે જો આપણે કરંટનું વહન જોતું હોય તો વધારે સ્ટ્રેન્ડેડ વાયર વપરાય છે, રાઈટ. હવે દરેક જે વાયર છે તે ચોક્કસ ડાયામીટરવાળો હોય છે. હવે એને આપણે કાં છે એ ગેજમાં દર્શાવીએ છીએ અને કાં એનું ક્ષેત્રફળ મિલીમીટર સ્ક્વેરમાં દર્શાવીએ છીએ. વાયરનું જે ક્ષેત્રફળ છે મિલીમીટર સ્ક્વેરમાં અથવા ગેજમાં. હવે જો ગેજમાં છે એ એક કન્સેપ્ટ જે છે એ જાણવા જેવો છે કે જેમ ગેજ નંબર ઓછો તેમ તારની જાડાઈ વધારે. દાખલા તરીકે આપણને 20 ગેજ સાંભળીને એમ થાય કે 18 ગેજ કરતાં 20 ગેજનો જે વાયર છે એ વધારે જાડો હશે, પણ એવું નથી. જેમ સંખ્યા વધે તેમ ગેજની જે વાયરની જે જાડાઈ છે તે ઘટતી જશે, રાઈટ. દાખલા તરીકે જો આપણને અહીંયા સિમ્બોલિકલી બતાવ્યું છે કે 1/18 એટલે શું? તો કે એક વાયર પણ કેટલી 18 ગેજનો, મતલબ કે અંશ છે ન્યુમરેટર એમાં આપણે વાયરની સંખ્યા લખીએ છીએ અને છેદમાં તેનો જાડાઈ એટલે કે ગેજ લખીએ છીએ, રાઈટ. હવે આપણે છે એ વાયરના ડિફરન્ટ 7 પ્રકારો ભણવાના છે. તેમાંનો સૌથી પહેલો છે એ VIR વાયર. ડોન્ટ કન્ફ્યુઝ બિટવીન WIRE અને VIR. WIRE એટલે કે બધા જ વાયરના પ્રકારનો એ સ્પેલિંગ આવી જશે, અને VIR વાયર એટલે શું થશે? એ સ્પેશિયલ સ્પેલિંગ છે, મતલબ સ્પેશિયલ ટાઈપનો વાયર છે, વાયરનો પ્રકાર છે. VIR એટલે વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયા રબર. VIRનું ફૂલ ફોર્મ થશે વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયા રબર. હવે એટલે શું થશે? આ બહુ જ બેઝિક ટાઈપનો વાયર છે. આપણે છે એ જાણીએ છીએ કે રબરના નોર્મલી ઝાડ આવેલા હોય છે, રાઈટ. હવે એ જે રબર છે એ એકદમ કાચા ટાઈપનું હોય છે, એટલે એને આપણે પાકું કરવા માટે એમાં સલ્ફર મિક્સ કરીએ છીએ અને અમુક તાપમાને એને ગરમ કરીએ છીએ, જેથી રબરમાં થોડીક સ્ટ્રેન્થ વધી જાય. તો એ જે પ્રોસેસ છે ને આપણે વલ્કેનાઇઝેશન કહીએ છીએ. વલ્કેનાઇઝેશનવાળું જે રબર છે થોડું વધારે સ્ટ્રોંગ હોય છે, એટલે એ જ પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે? વાયર,
રાઈટ. અહીં છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો, બંને જે છે એ વાયર જ છે. એમાં સૌથી પહેલાં જે તમને 1 નંબરથી દર્શાવ્યું છે એ આગળ વાહક હશે. વાહક તરીકે કાં કોપર એટલે કે તાંબુ હોય છે અથવા એલ્યુમિનિયમ, કાં કોપર અથવા એલ્યુમિનિયમ લીધેલું હોય છે. પછી જે સેકન્ડ છે તે છે રબરનું ઇન્સ્યુલેશન. દરેકમાં ઇન્સ્યુલેશન તો આવશે જ, કારણ કે આપણું શરીર છે એ તરત જ કરંટ જે છે એ સહન કરી શકતું નથી. માટે તેના પર આપણે શું લગાવીએ છીએ? રબરનું ઇન્સ્યુલેશન અથવા રબરનું પડ. પછી એને વલ્કેનાઇઝ કર્યું એટલે કે અમુક તાપમાને ગરમ કર્યું છે. હવે આ પડ છે એ કાં એક પડવાળું હોય છે અને કાં ડબલ પડવાળું હોય છે. પછી જુઓ તમે ફર્સ્ટમાં જુઓ કે એક પડવાળું છે અને સેકન્ડ ફિગરમાં ડબલ પડવાળું છે. હવે જે થર્ડ પડ છે ને બ્રેડિંગ કહેવાય છે. બ્રેડિંગ એટલે શું? તો કે રબરની પાછળ એક કોટન ટેપ લગાવેલી હોય છે અને તે કોટન પર ટેપ લગાવી અને એમાં ઇમ્પ્રિગ્નેટ કરેલ. ઇમ્પ્રિગ્નેટ કરવું એટલે ઝબોળવું. ગુજરાતી ભાષામાં આપણે જે ઝબોળવું કહીએ છીએ એટલે કે પૂરેપૂરું એની પર લેયર ન કરવું. પણ આપણે દાખલા તરીકે ફિનાઇલવાળું પોતું કરતા હોઈએ તો શું કરીએ છીએ કે જસ્ટ આમ પોતાને અંદર ઝબોળીએ એટલે ફિનાઇલની થોડી ઘણી અસર જ એની પર આવે છે. તો એ જ રીતે એને છે એ ટેકનિકલી ઇમ્પ્રિગ્નેટ કહેવામાં આવે છે. તો એ કોટનનું બ્રેડિંગ કરેલું હોય છે. આટલું બધું કરવાનું રીઝન શું? તો કે તમારા વાયરને પ્રોટેક્શન મળે. કારણ કે વાયરને છે એ એટમોસ્ફિયર સામે રક્ષણ આપવાનું હોય છે. પછી આપણા શરીરને રક્ષણ એનું થવું જોઈએ. કોઈ ધારદાર જે છે એ કોઈ હથિયાર અચાનક પડી શકે છે. આ બધી વસ્તુ માટે એને આવી રીતે રબરનું ઇન્સ્યુલેશન, બ્રેડિંગ એ બધું કરવામાં આવે છે. તો જુઓ અહીં જે છે એ બંને વાયરની જ આકૃતિ છે. એટલે સૌથી આગળ વાહક, એની પાછળ રબરનું ઇન્સ્યુલેશન, ત્યારબાદ બ્રેડિંગ, અને નીચેની જે ફિગર છે એમાં ડબલ બ્રેડેડ છે. એટલે વાહક, રબરનું ઇન્સ્યુલેશન, પછી બ્રેડિંગ અને પાછું બ્રેડિંગનું બીજું પડ લગાવેલું હોય છે. એને ડબલ બ્રેડેડ વાયર કહેવાય અને આને સિંગલ બ્રેડેડ વાયર કહેવાય. રાઈટ. પરંતુ જો આ પ્રકારના વાયરની આપણે ડ્રોબેક જોઈએ, ગેરફાયદો, તો એ યાંત્રિક બળ એટલે કે મિકેનિકલ કાંઈ વસ્તુ એની પર પડે તો એ સહન કરી શકે છે. પણ એની પર જો પાણી છે, ભેજ છે વગેરેની અસર થાય તો તેની અવાહક તરીકેની શક્તિ ઘટે છે અને કેમિકલની અસર પણ જલ્દી થાય છે અને તે તીક્ષ્ણ હથિયારથી કપાઈ પણ જલ્દી જાય છે. પછી જો એને વધારે હીટ મળે તો રબર પીગળી જાય છે. રાઈટ. એટલા માટે આપણે છે આ રીતનું વાયર બધા જ યુઝમાં વાપરતા નથી. રાઈટ. અને તેનો ઉપયોગ છે એ કેસિંગ, કેપિંગ અને કોન્ડ્યુઇટ વાયરિંગમાં થાય છે. એટલે કે તમે ઘણી વખત જોતા હશો કે અમુક જે વાયરિંગ છે એમાં બધા વાયરને એક ડબ્બીમાં રાખવામાં આવે છે. તો એને છે એ કેસ કરવું, એટલે એનકેસ કરવું એટલે કેસિંગમાં જ બધા વાયરના છેડા ભેગા કરવામાં આવે. એટલે કાંઈ ફોલ્ટ હોય તો એ કેસિંગ ખોલી અને ખબર પડી જાય કે વાયરમાં ક્યાં જે છે મતલબ કે ફોલ્ટ આવેલો છે. હવે આ વસ્તુને ઓવરકમ કરવા માટે આપણે છે એ સેકન્ડ ટાઈપનું વાયર ભણીએ છીએ જેનું નામ છે CTS અથવા TRS વાયર. એટલે કે CTSનું ફૂલ ફોર્મ ઘણી વખત GTUમાં માત્ર ફૂલ ફોર્મ 1 માર્કમાં પૂછવામાં આવે છે. CTS એટલે કે ક્રેબ ટાયર શીધ વાયર અથવા ટફ રબર શીધ વાયર. ક્રેબ ટાયર શીધ અથવા ટફ રબર શીધ વાયર. હવે શીધ એટલે શું? સૌથી પહેલાં તો આપણે લોકો જે સનમાઇકાની શીટ કહીએ છીએ, એકચ્યુઅલી શીટ શબ્દ નથી, એકચ્યુઅલી શીધ શબ્દ છે. રાઈટ. તો સનમાઇકાની શીટ નથી હોતી, સનમાઇકાની શીધ હોય છે. એટલે તમે એ પરથી સમજી ગયા છો કે રબરની શું છે? તો કે શીધ લીધેલી છે. હવે આ પ્રકારના વાયરમાં શું હોય છે? તો કે સૌથી પહેલાં આપણે તાંબાનું તાર લઈએ છીએ અને તાંબાના તાર પર મજબૂત અને ટકાઉ રબરનું પડ ચડાવવામાં આવે છે. આ પ્રકારના વાયરમાં તાંબાનો તાર લઈ તેની પર મજબૂત અને ટકાઉ રબરનું પડ ચડાવવામાં આવે છે અને તેની યાંત્રિક જે શક્તિ છે, મેકેનિકલ સ્ટ્રેન્થ, એ નોર્મલ વાયર કરતાં વધારે છે. એ ઉપરાંત તેના પર ગરમી, ભેજ અને પાણીની અસર ઓછી થાય છે. હવે આ જે વાયર છે તે સિંગલ કોર, ટ્વિન કોર અને 3 કોરમાં મળે છે. રાઈટ. એટલે શું? તો કે સિંગલ કોર, ટ્વિન કોર અને 3 કોર. સિંગલ કોર એટલે માત્ર આગળ વાહક એક જ હોય. ટ્વિન કોર એટલે શું?
તો કે ટ્વિન એટલે કે એમાં ડબલ કોર હોય, ડબલ વાહક હોય. અને 3 કોર એટલે શું? તો કે એમાં 3 આગળ કોર રાખેલી હોય, કંડક્ટર્સનો સમૂહ રાખેલો હોય, રાઈટ. એટલે એની રચના છે એવી જ હશે. સૌથી આગળ વાહક, એની પાછળ રબરનું ઇન્સ્યુલેશન, એની પાછળ રબરની શીધ અને પાછળ બ્રેડિંગ. જે વાયરમાં આપણે રબરની શીધ નહોતા રાખતા, એટલે આમાં એક એક્સ્ટ્રા આવશે, એટલે શું થશે? એનું પ્રોટેક્શન વધી જશે. એના પછી થર્ડ વાયર છે, જેને આપણે વેધરપ્રૂફ વાયર કહીએ છીએ. તો વેધરપ્રૂફ એટલે જેમ નામ દર્શાવે છે તે રીતે, વેધર એટલે વાતાવરણ, બરાબર. વાતાવરણની સામે જે રક્ષણ આપે એને આપણે વેધરપ્રૂફ વાયર કહીએ છીએ. તો આ પ્રકારના વાયર ઉપર બહારના વાતાવરણની અસર થઈ શકતી નથી. હવે બેઝિકલી આમાં શું હોય છે? તો કે તાંબાનો જે તાર હોય તેના પર આપણે રબરનું પડ ચઢાવીએ છીએ અને એની આસપાસ કોટનનું બ્રેડિંગ કરીએ છીએ, રાઈટ. તાંબાના તાર પર રબરનું પડ ચડાવી અને કોટનનું બ્રેડિંગ કરીએ છીએ. પછી હવે જે આખી રચના બની તેને વોટરપ્રૂફ કમ્પાઉન્ડમાં, વોટરપ્રૂફ એક જે લિક્વિડ હોય એમાં એને આપણે બોળી અને એને વોટરપ્રૂફ બનાવીએ છીએ, રાઈટ. અને એનું એક તકલીફ એ છે કે તેમાં જે સૌથી જે બહારનું આઉટર જે કવર છે એ સળગી તરત ઉઠે છે વોટરપ્રૂફ કમ્પાઉન્ડના લીધે. માટે છે જ્યાં લાકડાનું કામ ચાલુ હોય અથવા જ્યાં તરત જ કાંઈ સળગી ઉઠે એવું હોય ત્યાં તેનો ઉપયોગ થતો નથી, રાઈટ. એટલા માટે એ ડ્રોબેક દૂર કરવા માટે આપણે આગળનો વાયર ભણશું, જેનું નામ છે એલસી વાયર અથવા કે લેડ કવર્ડ વાયર. તો આ પ્રકારનો જે વાયર છે તેમાં તાંબાના તારની ઉપર રબરનું અવાહક પડ ચડાવવામાં આવે છે. પછી એ તો હોય જ છે, રબરનું પડ તો બધામાં હોય છે, પણ તેની ઉપર તે ઉપરાંત લેડની ભૂંગળી ચડાવવામાં આવે છે. એટલે જ એનું નામ લેડ કવર્ડ વાયર છે, કારણ કે તેના ઉપર લેડની ભૂંગળી ચડાવવામાં આવે છે. હવે લેડના લીધે રબર ઉપર શું થાય છે? ભેજની અસર ઓછી થાય છે. અને સીસું છે પણ પાછી તકલીફ એ છે કે ભેજની અસર નથી થતી, પણ સાથે જ સીસું પાછું પોચું હોય છે. માટે તેને યાંત્રિક નુકસાન કેવી રીતે થઈ શકે છે? સહેલાઈથી થાય છે. માટે તેને વાપરવામાં કાળજી રાખવી પડે છે. જો ભેજવાળો જે પ્રોબ્લેમ હતો તે દૂર થયો, પણ અગેન એની યાંત્રિક જે શક્તિ છે એ ઘટી ગઈ, કારણ કે તમે જુઓ ને તો લેડ એક ઇરેઝર જેવી પહોંચી હોય, બરાબર. તો એટલા માટે તરત જ એની પર કંઈ પણ મેકેનિકલી પડે તો એને આપણે યુઝ કરી શકતા નથી. ત્યાર પછી છે MICC વાયર, એટલે કે મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર્ડ વાયર. એટલે કે તમને દેખાય છે એમ કે અહીં જે છે એ સૌથી પહેલાં આગળ તો બધામાં વાહક જ હોય છે, વેરી ફર્સ્ટ. એની પાછળ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ, એની પાછળ કોપર શીથ અને સૌથી લાસ્ટમાં PVC શીથ, રાઈટ. હવે આવું કરવાનું કામ શું? તો કે જ્યારે આપણે વાયરને ભેજવાળા વાતાવરણમાં ઉપયોગ કરવો હોય એટલે એની પાછળ આપણે PVCનું, રબર તો બધામાં હોય જ છે, પણ PVC લગાવેલું હોય તો ભેજવાળા વાતાવરણમાં જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. માટે પોલિવિનાઇલ ક્લોરાઇડનું પાછળ શીધિંગ કરવામાં આવે છે. હવે આ પ્રકારના જે વાયર છે તેની પર તાપમાનની અસર ઓછી થાય છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ કેવું છે? ભેજ શોષક છે, બરાબર. એટલે કેબલના જે છેડા છે તેને આપણે પેક કરીને રાખવા જોઈએ, એટલે એમાં ભેજ અંદર દાખલ ન થાય. બાકી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે પોતાનામાં ભેજનું શોષણ કરી લે, તો આખા વાયરમાં અંદર ભેજ જવાની શક્યતા રહે. તેના પછીનો વાયર છે એ છે 6th વાયર, પોલિવિનાઇલ ક્લોરાઇડ વાયર અથવા કે PVC વાયર. તમે જેમ નામ જાણો છો તેમ આગળ વાહક હશે, પાછળ શેનું પડ લગાવેલું હશે? PVCનું, રાઈટ. હવે PVC છે એને આપણે અવાહક તરીકે વાપરીએ. હવે એમાં ક્યાંય રબર વચ્ચે આવ્યું નહીં, ડાયરેક્ટ PVC ઇન્સ્યુલેશન ને પાછળ PVC શીથ. તો હવે આપણે એ જાણીએ કે આ રીતે કરવાથી ફાયદાઓ કયા થઈ શકે છે. તો કે જુઓ, સૌથી પહેલાં તો આપણે જ્યારે PVCને ઇન્સ્યુલેટર તરીકે વાપરીએ છીએ ત્યારે શું થાય છે કે તેનું જે સ્ટ્રેન્થ છે એ રબર કરતાં PVCની સ્ટ્રેન્થ ડેફિનેટલી કેવી હોય છે? તો કે વધારે હોય છે. માટે છે એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ સારો આપે છે. હવે તે છે એ ટ્વિન કોર ને 3 કોર સર્ક્યુલરમાં વપરાય છે, રાઈટ. ટ્વિન કોર એટલે જેમાં આગળ વાયરના 2 ટોટલ ગ્રુપ્સ હોય અને 3 કોર એટલે 3 હોય, રાઈટ. ત્યારબાદ છે ફ્લેક્સિબલ વાયર. જેમ નામ જ કે છે
તે પ્રમાણે આમાં શું ફ્લેક્સિબિલિટી વધારવી હોય તો કોઈ જાડા વાયરો ન ચાલે, એટલા માટે આપણે શું કરીએ છીએ કે પાતળા ગેજના વાયર ઘણા બધા લઈએ. પછી એ પાતળા ગેજના વાયર વધારે લઈ લઈએ એટલે શું થાય કે એને આપણે પછી વાળી નાખીએ, રાઈટ. અહીંયા જેમ બતાવ્યું છે એમ એનો ગુચ્છો બનાવવામાં આવે. એટલે પછી એ રીતે આખું તૈયાર કરી અને પછી પીવીસીનું પાછળથી ઇન્સ્યુલેશન લગાવી દઈએ. પરંતુ સહેલાઈથી વાળી શકાય, ફ્લેક્સિબલ એમ છે એટલા માટે. પરંતુ આમાં તકલીફ શું થાય છે તો કે ઘણા બધા વાયર હોવાથી તેમાં લોસ કેવો છે તો કે તેમાં લોસ જે છે વધારે થાય છે, કારણ કે વાયરો એકસાથે ઘણા બધા વધારે છે. આને છે એ વાયરનું સ્ટ્રેન્ડ કર્યું કહેવાય. તમે જે આ રીતે વાળો છો તેને શું કહેવાય, તમે વાયરને સ્ટ્રેન્ડ બનાવ્યું કહેવાય. એટલે થાય શું કે આમાં તમે આની કેપેસિટી, કરંટ કેપેસિટી વધારી શકો વધારે વાયરનો ઉપયોગ કરવાથી, પણ સામે લોસીસ પણ એટલા વધી જાય છે, રાઈટ. તો ધીઝ આર ધી 7 ટાઈપ્સ ઓફ વાયર્સ. તો આપણે કયા કયા વાયર્સ જોયા તો કે સૌથી પહેલો જોયો VIR, વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર. તેના પછી CTS અથવા TRS, ક્રેપ ટાયર શીથ વાયર અથવા ટફ રબર શીથ વાયર. ત્યારબાદ વેધરપ્રૂફ વાયર. ત્યારબાદ LC એટલે કે લેડ કવર્ડ વાયર. ત્યારબાદ MISC વાયર એટલે કે મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર્ડ વાયર. ત્યારબાદ PVC વાયર એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ વાયર. અને લાસ્ટમાં ફ્લેક્સિબલ વાયર. સો ધીઝ ઓલ આર ધી ટાઈપ્સ ઓફ વાયર્સ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેબલ્સ. તો બેઝિકલી ઘણી વખત so many times these questions have been asked. What are the differences between cables and wires? Why we should use cable instead of wire? Okay. તો જુઓ, જ્યારે તમારે ઓછો કરંટ જોઈએ છે ત્યારે તમારે વાયર યુઝ કરવો જોઈએ. જ્યારે વધારે કરંટ જોઈએ છે અને વધારે સ્ટ્રોંગ કોઈ મટીરિયલ જોઈએ છે ત્યારે કેબલ યુઝ કરવો જોઈએ, રાઈટ. બંનેનું કામ તો શું છે તો કે કોઈ પણ બે ડિવાઇસને જોડવાનું અથવા કરંટને વહન માટે માર્ગ આપવાનું, રાઈટ. હવે વાયરમાં લોસ ઓછો જાય છે, જ્યારે કેબલમાં છે એ લોસ વધારે થાય છે, પણ સામે કેબલની જે કરંટ કેરિંગ કેપેસિટી છે એ વાયર કરતાં વધારે છે, રાઈટ. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ અંડરગ્રાઉન્ડ કેબલ્સ. હવે તમે લોકો જાણો છો તેમ ટોટલ છે એ આપણે બે ટાઈપના કેબલ્સ આપણા ડેઇલી લાઈફમાં જોઈએ છીએ. એક અંડરગ્રાઉન્ડ કે જે આપણે જોઈ શકતા નથી, પરંતુ ઘણી વખત આપણા એરિયામાં જ્યારે કોઈ BSNLનું કામ ચાલતું હોય કે ત્યારે છે એ ખોદકામ કરેલું હોય ને અંદરથી બધા વાયર્સ કાઢવામાં આવતા હોય છે, એ અંડરગ્રાઉન્ડ કેબલ્સ, રાઈટ. અને જે આપણી લાઇનની ઉપર હોય છે એને ઓવરહેડ કેબલ્સ કહેવાય છે. જ્યાં વસ્તી ખૂબ જ વધારે હોય ત્યાં જનરલી ઓવરહેડ કેબલ્સ રખાય છે, રાઈટ. તો અત્યારે આપણે છે એ અંડરગ્રાઉન્ડ કેબલ્સ જોવાના છે, ભૂગર્ભ કેબલ્સ. તો આપણે છે એ કેટલી બધી ઇલેક્ટ્રિકલ કનેક્ટિવિટીઝ લઈએ છીએ તો એ બધા માટે અંડરગ્રાઉન્ડ કેબલ્સ જવાબદાર છે. હવે તમે જાણો કે જ્યારે છે એ અંડરગ્રાઉન્ડ કેબલ તમે યુઝ કરો છો ત્યારે એની પરથી કેટલી વસ્તુઓ રોજ પસાર થતી હોય, ભારે ભારે વ્હીકલ્સ, લોકોની હલનચલન, કેટલા પ્રાણીઓ ચાલી જતા હોય, રાઈટ. તો એ પછી કેટલા બધા વાતાવરણના ચેન્જીસ થતા હોય. તો આ બધા વચ્ચે આ જે અંડરગ્રાઉન્ડ કેબલ્સ છે તેને ખૂબ સાઉન્ડ રાખવા પડે છે. એટલા માટે એની પર ખૂબ જ અલગ અલગ જાતના પડ ચડાવવા પડે છે, કારણ કે રોજ તો આપણે એને ખોલીને સરખું કરી શકવાના નથી, અથવા અંદર એની પર શું ઇફેક્ટ થાય છે તે પણ જોઈ શકવાના નથી. માટે આપણે શું કરવું પડે છે તો કે અલગ અલગ જાતનું એની પર ખૂબ જ વધારે પ્રોટેક્શન. વાયરમાં કેમ તમે આગળ કંડક્ટર રાખો, પાછળ રબર રાખો અથવા PVCનું પડ રાખી દો એટલે પૂરું થઈ ગયું, પણ આમાં એવું હોતું નથી. આમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના પડ લગાવવામાં આવે છે કે જેથી એની પર ગમે એટલી વસ્તુઓ પસાર થાય અથવા ગમે એવો વાતાવરણનો ચેન્જ આવે તો એમાં કોઈ જ તકલીફ થતી નથી. તો એ આપણે ટોટલ છે એ 6 પડ જોવાના છે, 6 કવર: કોર, ઇન્સ્યુલેશન, શીથ, બેડિંગ, આર્મોરિંગ અને સર્વિંગ. તો એક પછી એક પડ આપણે જોતા જઈએ. જુઓ, આ જે છે એ ફર્સ્ટ જે ફિગર છે એ તેનો આખો અંદરનો વ્યૂ છે, અને સેકન્ડ જે ફિગર છે તે એનો આપણે કહીએ કે ટોપ વ્યૂ છે, રાઈટ. એ આવો દેખાતો હશે. તો સૌથી પહેલાં આપણે કોરથી શરૂઆત કરીએ. તો કોર જે છે એ સૌથી મહત્ત્વનો પાર્ટ છે, કારણ કે તેમાંથી જ છે ઇલેક્ટ્રિસિટી પાસ થશે. જો કોર જ મટીરિયલ નહીં હોય તો આપણે ઇલેક્ટ્રિકલ કરંટ માટે તો કોરને વાપરીએ છીએ. તો કોર જે છે એ કેબલની કોર જે છે એ સ્ટ્રેન્ડેડ કોપર અથવા એલ્યુમિનિયમ વાયરની હોય છે.
જે કેબલની કોર જે છે એ સ્ટ્રેન્ડેડ કોપર અથવા એલ્યુમિનિયમ વાયરની હોય છે. સિંગલ કોર કેબલમાં ગોળાકાર કોર હોય છે અને કેબલની જે કરંટની કેપેસિટી છે તે પ્રમાણે તેમાં સંખ્યામાં તાર રાખવામાં આવે છે. બરાબર, આમાં વાયરની જેમ 1-2 તાર ન હોય, ખૂબ વધારે સંખ્યામાં તાર હોય છે. બરાબર. પછી જ્યારે ટ્વિન કોર હોય, ટ્વિન કોર એટલે બે કોર વપરાઈ હોય ત્યારે એ રાઉન્ડ શેપમાં હોતી નથી. બરાબર, જ્યારે 3 કોર હોય તેમાં તમે એનો ગોળ શેપ બનાવી શકો છો. હવે કોર આવી ગઈ, એની પાછળ આવશે ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન એટલે શું? તો કે દરેક કોરની ફરતે રબરનું અથવા ઇમ્પ્રેગ્નેટ કરેલું પેપરનું, એટલે કે પેપરમાં છે એ જબોળેલું ઇન્સ્યુલેશન લગાવવામાં આવે છે, જેથી કરંટ સામે રક્ષણ મળી રહે. એના પછી છે મેટાલિક શીથ. બરાબર, તો હવે કોર પરનું જે ઇન્સ્યુલેશન છે, પહેલાં કોર રાખી પછી ઇન્સ્યુલેશન રાખી. હવે એ ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે ત્રણેય કોરને સાથે રાખી તેની ફરતે મેટલની શીધ ચડાવવામાં આવે છે. આનાથી શું થાય છે? ઇન્સ્યુલેશનને યાંત્રિક રક્ષણ મળે છે અને ભેજ સામે રક્ષણ મળવાથી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થતો નથી. રાઈટ, બેઝિકલી આપણે છે યાંત્રિક રક્ષણ અને ભેજ સામે રક્ષણ માટે આને યુઝ કરીએ છીએ. યંત્ર કોઈ અચાનક પડે નીચે જમીનમાં કે ભેજ વધી જાય તો વાંધો આવતો નથી. ત્યારબાદ છે બેડિંગ. બેડિંગ એટલે શું? કે લેડ જે છે એને તમે શીથ લગાવી. બરાબર, તો એનાથી શું થાય છે કે યાંત્રિક નુકસાન થઈ શકે છે. આવું ન થાય એટલા માટે લેડ આપણે જોયું તેમ શું છે? પોચું એકદમ ધાતુ છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે એને યાંત્રિક નુકસાન ન થાય તે માટે આપણે ડામરમાં બોળેલ કંતાનનું પડ ચડાવીએ છીએ. એટલે ડામર તમને ખ્યાલ છે એકદમ સખત વસ્તુ છે, એટલે એમાં તમે જ્યારે એને જબોળશો એટલે એ એકદમ સ્ટ્રોંગ મટીરિયલ થઈ જશે, જેને બેડિંગ કહીએ છીએ. ત્યાર પછી છે આર્મોરિંગ. હવે તમે છે એ કેબલને જમીનમાં રાખી દીધું તો ફ્યુચરમાં એની પર કોઈ પણ જાતનું સમારકામ ખોદકામ એ થઈ શકે છે. તો આમ કે એ તૂટી જવાનો ભય રહે છે. એની સાથે અનેક આખા એરિયાની કનેક્ટિવિટી જોડાયેલી હોય છે. માટે આપણે છે એ શું કરીએ છીએ? બેડિંગ કરી તેના પર સ્ટીલના તારનું અથવા સ્ટીલની પટ્ટીનું પડ રાખીએ છીએ. રાઈટ, તેને આર્મોરિંગ કહેવામાં આવે છે. સ્ટીલના તારનું અથવા સ્ટીલની પટ્ટીનું પડ રાખીએ છીએ, જેને આર્મોરિંગ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં છે એ છે સર્વિંગ. તો સર્વિંગ એટલે શું? તો કે ભેજ ન લાગે અથવા કોઈ પણ જાતનું ખમણ ન થાય તે માટે આર્મોરિંગ ઉપર સર્વિંગનું પડ ચડાવીએ છીએ. સર્વિંગ માટે આપણે ઇમ્પ્રેગ્નેટ કરેલ શણ, કાપડ અથવા પીવીસીનું પડ ચડાવીએ છીએ. આટલી રીતે છે એ કેબલને આપણે પ્રોટેક્શન આપીએ છીએ. તો ફરીથી પહેલું પડ હશે કોર, સેકન્ડ ઇન્સ્યુલેશન, શીથ, બેડિંગ, આર્મોરિંગ અને લાસ્ટમાં સર્વિંગ. ધીસ ઇઝ ઓલ અબાઉટ અંડરગ્રાઉન્ડ કેબલ્સ. રાઈટ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડિફરન્ટ ટાઈપ્સની સ્વિચીસ. સ્વિચ એટલે શું? આઈધર સ્વિચ હેવ 2 કન્ડિશન્સ, આઈધર ઓન ઓર ઓફ. રાઈટ, મેક્સિમમ જ્યારે પ્રવાહ હોય ત્યારે ઓન અને જ્યારે કાંઈ જ પ્રવાહ ન હોય ત્યારે ઓફ. રાઈટ, હવે આપણે આપણી ડેઇલી રૂટીન્સમાં ઘણી બધી ટાઈપની સ્વિચીસ જોઈએ છીએ. તો ટોટલ 7 ટાઈપની સ્વિચ છે જે આપણે 1 બાય 1 સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સૌથી પહેલી સ્વિચ જે છે તે છે સિંગલ પોલ 1 વે સ્વિચ. રાઈટ, સિંગલ પોલ 1 વે સ્વિચ એટલે આપણે જે ઘરે લાઇટ, પંખામાં ને એમાં જે વાપરીએ છીએ તે આપણી સિંગલ પોલ 1 વે સ્વિચ. એની અંદર સ્પ્રિંગ હોય છે, એટલે સ્પ્રિંગ સાથે કનેક્શન થાય એટલે ઓન થાય ને ઓફ થાય. રાઈટ, ત્યારબાદ સિંગલ પોલ 2 વે સ્વિચ. એટલે સિંગલ પોલ 2 વે સ્વિચ એટલે શું થાય કે આપણે ઘણી વખત છે એ 3 માળનું કે એમ મકાન હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ? 2 વે એટલે શું કે બીજા માળે કે એમ જઈએ તો નીચેની જે સ્વિચ છે એ નીચેથી ચાલુ હોય તો ઉપરથી બંધ કરી શકીએ, અથવા ઉપરથી ચાલુ હોય તો નીચે બંધ કરી શકીએ. ટૂંકમાં ચાલુ બંધ 2 કન્ડિશનમાં કામ કરી શકે. એને સિંગલ પોલ 2 વે સ્વિચ કહે છે. એમાં શું હોય તો કે અંદર ઓલામાં જે 2 ટર્મિનલ હોય 1 વેમાં, આમાં 3 ટર્મિનલ હોય. એટલે એક ટર્મિનલ આરે વારાફરતી બાકીના 2 ટર્મિનલ કનેક્ટ થાય. એટલે ઓન કન્ડિશનમાં કામ આપે, ઓફમાં આપે. આપણે ઘરના રૂમમાં એવું કરતા હોય કે સ્ટાર્ટિંગમાં બહુ મોટો રૂમ હોય તો એન્ટ્રન્સ પાસે એક સ્વિચ હોય અને એક છે એ પાછળની સાઈડ સ્વિચ હોય કે દૂર સ્વિચ હોય. એટલે 2 સાઈડથી સ્વિચને આપણે ઓપરેટ કરી શકતા હોય. તો એ સિંગલ પોલ 2 વે સ્વિચ હોય. બરાબર, બેઝિકલી 3 ટર્મિનલ હોય. એક ટર્મિનલ વારાફરતી 2 સાથે કનેક્ટ થાય એટલે તમને બંને કન્ડિશનમાં એ કામ કરીને આપે. ત્યારબાદ છે ઇન્ટરમીડિયેટ સ્વિચ.
તો એમાં છે એ ટોટલ 4 પ્રકારના ટર્મિનલ હોય છે. 4 જો તમે જોઈ શકો છો ઇન્ટરમીડિયેટ એટલે 4 ટર્મિનલ હોય એટલે વારાફરતી આ રીતે કનેક્ટ થશે. ફર્સ્ટ છે એ અને સેકન્ડ છે કાં ક્રોસમાં થશે અને કાં છે એ ઊભા કનેક્ટ થશે. ઇન્ટરમીડિયેટ સ્વિચ એટલે કે જે વચ્ચેની ઓન ઓફ તો થતી હોય એ સિવાય વચ્ચેની કન્ડિશનમાં કામ આપતી હોય. આપણે હેન્ડ મિક્સી ઘરે જે યુઝ કરીએ છીએ બરાબર, તો એ જે બ્લેન્ડર યુઝ કરીએ છીએ બ્લેન્ડરમાં તમે જુઓ કે વચ્ચેની કન્ડિશનમાં એ કામ આપતી હશે. ઓન ઓફ તો ખરી પણ વચ્ચે નોર્મલ સ્પીડ. તેમાં છે 4 ટર્મિનલ. 1 વેમાં 2 ટર્મિનલ ઓન ઓર ઓફ, 2 વેમાં 3 ટર્મિનલ એટલે આઈધર ઓન આઈધર ઓફ, ને ઇન્ટરમીડિયેટમાં 4 ટર્મિનલ એટલે ઓન ઓફ એ ઉપરાંત વચ્ચેની કન્ડિશનમાં એ તમને શું આપશે? વર્કિંગ આપી શકશે. ત્યારબાદ છે એ છે પુશ બટન સ્વિચ. તો પુશ બટન સ્વિચમાં શું થશે? તો કે પુશ બટન જે સ્વિચ છે એ એટલે તમને સાવ સિમ્પલ ભાષામાં કહું તો આપણી ડોરબેલની સ્વિચ, કે તમે જ્યારે છે એ પ્રેસ કરશો ત્યારે છે એ ઓપરેટ થશે અને જ્યારે તમે છોડી દેશો એટલે જે છે એ કનેક્શન શું થઈ જશે? તો કે બંધ, એટલે વાગતી બંધ થઈ જશે. અંદર છે એ સ્પ્રિંગ સાથે છે એ કોન્ટેક આપેલા હોય છે એટલે શું થશે? તો કે બટન પરથી તમે જ્યારે પ્રેસ કરશો ત્યારે કોન્ટેક ઓન થશે અને બટન પરથી સ્વિચ લઈ લેશો આંગળી એટલે સ્પ્રિંગ પાછી એની જે સ્થિતિ હતી એમાં આવી ગઈ માટે, રાઈટ. ત્યારબાદ છે એ છે એને પુશ બટન સ્વિચ કહેવાય. પછી પુલ સ્વિચ આપણે રમકડામાં જનરલી હોય. તમે કોઈ ટોય જુઓ તો ટોયમાં તમે કોઈ પણ એક સ્વિચ હોય એને તમે ખેંચો એટલે જનરલી છે એ રમકડું કંઈ વાગવા માંડે કે જે કાંઈ પણ એનું ફંક્શન ડિઝાઇન કર્યું હોય. પછી એ રીતે તમે કોઈ એવા મેજિક બોક્સ જોયા હોય કે તમે આંગળીથી પ્રેસ કરો એટલે મેજિક બોક્સ આખું ખુલી જાય, તો એમાં પુલ સ્વિચ હોય છે. પુલ એટલે ખેંચવાની, બરાબર. તો એ પુલ સ્વિચ એટલે શું કહેવાય? તો એને કોડ સ્વિચ પણ કહેવાય, રાઈટ. એમાં તમે ખેંચો એટલે અંદરની જે સ્પ્રિંગ હોય એની સાથે કનેક્શન થાય એટલે એકવાર ખેંચો તો ઓન થાય સ્વિચ, બીજી વખત ખેંચો તો ઓફ થાય છે. ત્યારબાદ છે એ ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ, DPIC. આને હું સાવ સિમ્પલ ભાષામાં કહું તો આપણા ઘરની મેઇન સ્વિચ. આપણા ઘરની જે મેઇન સ્વિચ છે તેને DPIC કહેવામાં આવે છે. તમે જુઓ એ DPIC કેટલા બધા પ્રોટેક્શનમાં હોય છે. કોઈના ઘરે સાવ સિમ્પલ સ્વિચ જેવી મેઇન સ્વિચ નહીં હોય. આસપાસ બોક્સ રાખેલું હશે, પછી આસપાસ ફ્યુઝ રાખેલો હશે, કારણ કે આખા ઘરની ઇલેક્ટ્રિસિટી છે એ છેલ્લે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થતી હોય છે, ત્યાં કમ્બાઈન થતી હોય છે. માટે એને તો પ્રોટેક્શનમાં રાખવું બહુ જ જરૂરી છે. તો એકચ્યુઅલી DPIC એટલે ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ, એટલે જેમ નામ બતાવે છે તેમ તે છે એમાં 2 લોખંડનું આવરણ હશે, 2 પોલ હશે, બરાબર. અને તેમાં આપણે શું જોઈને એને લેવી જોઈએ? અને તમને ખ્યાલ છે એ બહારના હેન્ડલથી ઓપરેટ થશે. બ્લેક કલરનું હેન્ડલ હોય તો એને તમે નીચું કરો તો જનરલી ઓફ થાય, ઉપર કરો તો ઓન થાય છે, રાઈટ. હવે એના સ્પેસિફિકેશન કયા છે? મતલબ કે તમારે એ સ્વિચ લેતી વખતે કયા રેટિંગ્સને ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે વોલ્ટેજ રેટિંગ, કરંટ રેટિંગ ને એન્ક્લોઝરનો પ્રકાર. વોલ્ટેજ કેટલા જોઈએ છે? કરંટ દરેકના ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે, અપ્લાયન્સીસ છે, ડિવાઇસીસ છે એ અલગ અલગ હોય છે. ઘરનું આખું સાઇઝ અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે વોલ્ટેજ રેટિંગ, કરંટ રેટિંગ ને એન્ક્લોઝરનો પ્રકાર. એન્ક્લોઝર એટલે બહારથી તમે કયા ટાઈપનું કેપિંગ આપ્યું છે, પ્લાસ્ટિકનું કે કઈ રીતનું, રાઈટ. ત્યારબાદ છે લાસ્ટ જે ટાઈપ છે એ છે TPIC એટલે કે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ. એટલે આ કાંઈ જ નથી. ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ એટલે શું થશે કે આપણે જે છે એ ઘરની મેઇન સ્વિચ જે સિંગલ ફેઝ આપણે યુઝ કરીએ છીએ. હવે એ જ વસ્તુ દાખલા તરીકે તમે 3 ફેઝ માટે યુઝ કરો છો તો 3 ફેઝ માટે આપો તો એમાં એને કહેવાય છે TPIC, પણ એના પ્રોટેક્શન્સ બહુ વધી જશે, રાઈટ. બાકી એમાં પણ બહારથી હેન્ડલ હશે, ત્યાંથી તમે સ્વિચને ઓપરેટ કરશો, પણ એમાં પ્રોટેક્શન બહુ વધારે રાખવા પડશે કારણ કે સીધા 440 વોલ્ટ અરાઉન્ડ થઈ જશે. જે 230 ઓપરેટ કરતા હોય છે એની બદલે 440 અરાઉન્ડ થઈ જશે. હવે એમાં કયા સ્પેસિફિકેશન્સ રાખવામાં આવે છે? તો કે વોલ્ટેજ રેટિંગ, કરંટ રેટિંગ, એન્ક્લોઝરનો પ્રકાર, એ તો એટલું જ, રાઈટ. અને એ સિવાય લિંક રાખેલી છે અથવા ફ્યુઝ જે છે એ કયા ટાઈપનું છે. ફ્યુઝ એમાં કમ્પલસરી હોવું જરૂરી છે. આપણા ઘરમાં પણ ફ્યુઝ જરૂરી છે, પણ 3 ફેઝ તો ફ્યુઝ વગર ક્યારેય પણ ઓપરેટ થઈ શકતું નથી બિકોઝ ઇટ ઇઝ મોસ્ટ ડેન્જરસ સિસ્ટમ. સો ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ સ્વિચીસ. તમે ભણ્યા સિંગલ પોલ વન વે. જો આના તમે એક્ઝામ્પલ્સ યાદ રાખી લેશો તો તમને બહુ જ ઇઝી પડશે, રાઈટ. જો સિંગલ પોલ વન વે એટલે આપણી નોર્મલ સ્વિચ,
સિંગલ પોલ ટુ વે એટલે જનરલી આપણે મોટા રૂમમાં અથવા દાદરામાં હોય છે તે. ઇન્ટરમીડિયેટ એટલે બ્લેન્ડરની સ્વિચ. પુશ બટન એટલે ડોરબેલની સ્વિચ. પુલ સ્વિચ એટલે કોઈ ટોયની સ્વિચ. ડીપીઆઈસી એટલે સિંગલ ફેઝ ઘરની મેઇન સ્વિચ ને ટીપીઆઈસી એટલે તો કે 3 ફેઝની મેઇન સ્વિચ, રાઈટ. ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ સ્વિચીસ. અને હવે આજનો જે લાસ્ટ કોન્સેપ્ટ છે એ છે પ્લગ એન્ડ સોકેટ. યુ ઓલ આર અવેર્ડ અબાઉટ ધીસ ટર્મિનોલોજીસ, દેટ ઇઝ પ્લગ એન્ડ સોકેટ. હવે જુઓ, આપણે આપણા બધાના ઘરમાં પ્લગ અને સોકેટ હોય છે. હવે તેમાં જુઓ, ઘણા છે એ 2 પિનના હોય છે અને ઘણા 3 પિનના. સોકેટ ને પ્લગ તમે જાણો જ છો, એમાં કંઈ વધારે ડિટેલમાં કહેવાની જરૂર નથી. તો તમે સોકેટ જોજો અલગ અલગ હોય છે. અત્યારે તો 5 પિનના નીકળ્યા છે. હવે જુઓ, 2 પિન ને 3 પિનમાં શું છે, જ્યારે તમે અર્થિંગ આપેલું હોય ને ત્યારે 3 પિન તમે ઓબ્ઝર્વ કરજો કે ઉપર છે સૌથી મોટું હોલ હોય છે, નીચે બીજા 2 હોલ, ત્યાં તમે છે એ પ્લગને ઇન કરો. અને તે જે ઉપરનું જે સૌથી મોટું જે હોલ છે તે અર્થિંગનું હોલ છે. અને તમે ઓબ્ઝર્વ કરજો, તમે કોઈ પણ પ્લગ ઇન કરશો ને તો સૌથી પહેલાં એ મોટા હોલમાં જશે અને જ્યારે તમે એને આઉટ કરશો, કાઢશો, ત્યારે એ સૌથી છેલ્લે નીકળશે. એટલે શું કે પ્રોટેક્શન તમને સૌથી છેલ્લે સુધી આપશે. અર્થિંગ ઇઝ વેરી નેસેસરી, રાઈટ. તો 2 પિન છે એ અર્થિંગ વગરનું એટલે લેસ પ્રોટેક્ટેડ છે, જ્યારે જે 3 પિન છે એ 3 પિનમાં છે એ અર્થિંગ સાથેનું હોય છે, માટે છે એ વધારે પ્રોટેક્ટિવ છે. ને અત્યારે જે 5 પિન આવે છે એ 5 પિન શું છે, એ 3 પિનને સિમિલર જ છે, પણ એટલે મતલબ કે મોટું જે હોલ છે એ અર્થિંગ માટે અને બાકીની જે 4 હોલ્સ છે એ બાકીના જે 4 હોલ્સ છે એ શેની માટે છે, તો કે બાકીના જે 4 હોલ્સ છે એ માત્ર ને માત્ર કહી શકાય કે ભાઈ કોઈ પ્લગ નાના આવે, કોઈ મોટા આવે, તો એ પ્રમાણે પિનને એડજસ્ટ કરવા માટે હોય છે. સો these are the basic types of wires, cables, switches and the concept of plug and socket. Okay, thank you.